ભારત પાકિસ્તાનની સરહદે આવેલા નવરચિત વાવથરાદ જિલ્લો આંતરરાષ્ટ્રીય સીમા સાથે અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો છે. અહીંની ખમીરવંતી પ્રજા, પાણીદાર નેતૃત્વ અને જનભાગીદારી થકી છેલ્લા એક દાયકાથી આ પંથક વિકાસની દિશા તરફ અગ્રેસર બન્યું છે. તેવામાં ગાંધી જયંતિના પાવન દિવસથી વાવથરાદ નવીન જિલ્લાના શુભારંભ સાથે આ વિસ્તારના સુવર્ણમય વિકાસનો પણ પ્રારંભ થશે તેવી આશાએ જન્મ લીધો છે. જુઓ આ ખાસ અહેવાલ. અફાટ રણમાં રાધાનેસડા સોલાર પ્લાન્ટ થકી રણમાં ખીલેલું ગુલાબ હોય, ભારત પાકિસ્તાન સરહદે નડાબેટ સીમા પર દેશના શૂરવીરોની પરાક્રમ કથા દેશભક્તિ જગાડતી હોય, માં નર્મદા મૈયાના નીરથી નવપલ્લવિત થતી વાવથરાદની ભૂમિ સૂકાભઠ વિસ્તારને લીલીછમ બનાવતી હોય કે પછી ભારતમાલા પ્રોજેક્ટ થકી ભારતની શાન વધારતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય, આપની સ્ક્રીન પર દેખાતા તમામ વિકાસરૂપી છોડ હવે વિકાસના વટવૃક્ષ તરીકે સ્થાપિત થનારા છે. કારણ કે વર્ષોથી નવીન જિલ્લાની માંગ કરતી સરહદી પ્રજાને હવે નવીન વાવથરાદ જિલ્લા થકી એક નવીન ઓળખ પ્રાપ્ત થઈ છે. સાંભળો આ અંગે વાવથરાદના સ્થાનિકો શું કહી રહ્યા છે. વાવરાણા ગજેન્દ્રસિંહજી, જય માતાજી. વાવથરાદ જિલ્લો બનાવ્યો એ ખૂબ આનંદની વાત છે. વર્ષોથી વાવથરાદ ત્યાં પણ ભારતભરમાં જતા તો વાવથરાદનો ઉલ્લેખ થતો હતો. એનો જસ આપણા માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને ખૂબ જાય છે કે આ વાવથરાદ જિલ્લો બનાવ્યો. આ ખરેખર આ વિસ્તારમાં જિલ્લો બનાવવાની જરૂરિયાત હતી, કેમ કે મારે વાવ તાલુકાનું ગામ છે માવસરી, ત્યાંથી પાલનપુર 155 કિલોમીટર થાય. ઘણું દૂર પડતું હતું લોકોને જવા આવવામાં. સવારે જાય તો ઘણીવાર કામ ના પતે તો ત્યાં રાત ફરજિયાત રોકાવું પડતું હતું. એના હિસાબે ખુશીની ખૂબ લહેર આ વિસ્તારની અંદર થઈ છે. અને શંકરભાઈ અમારા વિસ્તારમાં વાવમાં પણ ધારાસભ્ય હતા. એમનું વિઝન ખૂબ ઊંચું છે. એમને નડાબેટનો એ ટાઈમે કહેતા હતા કે નડાબેટનો વિકાસ કરી છે. અત્યારે ખરેખર જે એમને કીધું હતું એના કરતાં પણ વિશેષ નડાબેટ બોર્ડર ટુરિઝમ ડેવલપ થયું છે. એનો હોલ જોવો તો પણ કેવો ભવ્ય છે. ગાંધીનગરમાં હોલ નથી એવો હોલ નડાબેટની અંદર બન્યો છે. અને ગમે ત્યાં જઈએ તો અત્યારે નડાબેટ ક્યાં આવ્યું, શું આવ્યું, કેવું છે એ લોકો પૂછવા માંડ્યા છે. એટલે ખરેખર ભાજપ સરકારે આ વિસ્તારમાં કામ કર્યું છે. એમાં જ ખાસ શંકરભાઈ માન્ય અધ્યક્ષજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજું કે નર્મદા નહેર આ વિસ્તારમાં આવતા હજી 10-1 વર્ષ મોડી આવે એમ હતી, પણ આપણે યશસ્વી વડાપ્રધાન અહીં ગુજરાતના મુખ્યમંત્રી હતા એ ટાઈમને એમની અથાગ મહેનતના હિસાબે આ નર્મદા નહેર 8-10 વર્ષ વહેલા આવી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે નહેર ના આવી હોત તો આખો વાવ તાલુકો અમારે ભાંગી ગયો હોત. કેમ કે લોકો પાણી જતું નહીં. હવે વરસાદ થાય છે. પહેલાં વરસાદ 1 વર્ષ વરસાદ પડતો, 2 વર્ષ દુષ્કાળ પડતા. પીવાનું પાણી પણ અમારે ખૂબ તકલીફ હતી, ડીસાથી આવતું હતું. નહેર પણ લાવી મોદી સાહેબના વિઝનથી નહેર આવી છે. વાવથરાદ નવો જિલ્લો બનાવ્યો એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ છેવાડાના વિસ્તારની ખૂબ ચિંતા કરી વાવથરાદ જિલ્લો બનાવ્યો. એ બદલ વાવ સ્ટેટના માજી રાજવી તરીકે ખૂબ આભાર માનું છું. નવો જિલ્લો બનવાથી વાવથરાદ જેવા સરહદી વિસ્તારના પંથકના લોકોમાં કેવો ફાયદો થશે, કેવા વિકાસના કામો થવાની શક્યતા છે? એક તો અહીંથી મેં હમણાં જ વાત કરી હતી કે વાવ તાલુકાનું માવસરી ગામ છે, ત્યાંથી પાલનપુર 150-55 કિલોમીટર થતું હતું. ઘણું દૂર પડી જતું હતું. હવે એની જગ્યાએ જો થરાદમાં હેડક્વાર્ટર થાય તો એનો ફરક પડશે. અને અહીંના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે, એમનું વિઝન ખૂબ ઊંચું છે. એટલે ખરેખર આ વિસ્તાર તો ચમન થઈ જવાનો છે. નમસ્કાર, સોઢા ભરતસિંહ, વાવ સરપંચશ્રી. આજે આરકેવાલની ટીમનો આભાર વ્યક્ત કરે છે અમારા વાવ ગામ સુધી, છેવાડાના વિસ્તાર સુધી મુલાકાત લીધી એ બદલ
રખેવાળ ટીમનો બી હું આભાર વ્યક્ત કરું છું. ને આજે અમારા માટે જે અમારો વિસ્તાર છે એક સમયમાં કે જે અસરગ્રસ્ત ગમે તે દુષ્કાળ એનો પ્રભાવિત વિસ્તાર કહેવાતો, અત્યારે અમારા માટે અત્યારે વાવ થરાદ જિલ્લો આપીને એક અમારા વિસ્તારનો ડેવલપમેન્ટ થશે અને સરકારશ્રીનો આ પાણી છેવાડા સુધી પાણી પહોંચાડવાથી અમારો વિસ્તાર અત્યારે હરિયાળો વિસ્તાર કહેવામાં આવે છે. અને આ નવીન જિલ્લાના વાવ થરાદ નવીન જિલ્લાને કરવામાં જે આવ્યો છે એ બદલ ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, એમનો અમારા વિસ્તાર વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ ભેટ આપીને અમારા વિસ્તારનો છેવાડા વિસ્તાર સુધી ડેવલપમેન્ટ થશે ને આ વિસ્તારનું મોદી સાહેબની હંમેશા અમારા ઉપર રહેમદિલ રહેતી ને હૃદય રાખી છે, એનાથી મોટો અમારા વિસ્તારનો ડેવલપમેન્ટ થશે. આભાર ખૂબ ખૂબ રખેવાળ ટીમનો. આઝાદીના 78 વર્ષમાં જો બનાસકાંઠાની સરહદની વિકાસની ખરી શરૂઆત જો થઈ હોય તો તે છેલ્લા એક દાયકાથી થઈ છે તેવું રાજકીય પંડિતો માને છે. એક સમય અંબાજીથી માવસરી સુધી 155 કિલોમીટર લાંબો વિસ્તાર ધરાવતો જિલ્લો હવે વાવ થરાદ અને બનાસકાંઠા તેમ 2 જિલ્લામાં વિભાજિત થઈ ચૂક્યા છે, જેના પરિણામે હવે વાવ થરાદ સરહદી પંથકના વિકાસમાં 4 ચાંદ લાગશે તેવું અહીંની જનતા માની રહી છે. તો સાંભળો શું કહી રહ્યા છે અહીંના યુવાનો. હું ડૉક્ટર અરુણકુમાર આચાર્ય, નિવૃત્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો. મને જ્યારે વાવ થરાદ જિલ્લો 2 ઓક્ટોબરથી કાર્યાન્વિત થઈ જવાની જે સમાચાર સાંભળ્યા ત્યારથી ખુશીના આનંદથી અમે તરબોળ છીએ. આ માટે હું આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબનો પણ આ એક ક્રાંતિકારી પગલા માટે ખૂબ જ આભાર માનું છું. સાથે સાથે ધરણીધર તાલુકો અને રાહ તાલુકો પણ જે આપ્યા છે એ પણ એક બહુ પ્રશંસનીય કામગીરી થઈ છે. અત્યાર સુધીમાં જે વાવ થરાદથી ત્યાં પહોંચવા માટે હેડક્વાર્ટરમાં પહોંચવા માટે 90 કિલોમીટર જવા માટે 1.5 કલાકથી 2 કલાકનો ટાઈમ જતો. સખત ટ્રાફિકના કારણે એમાં સમયસર યોગ્ય કામગીરી પણ ન કરી શકતા હતા. આ તમામ કામગીરી ઘર આંગણે છેક છેવાડાના નડાબેટથી માંડી અહીંયા દૈયપ સુધી અને આ બાજુ માવસરી જે રાજસ્થાનની બોર્ડર સુધી જેટલા ગામડા છે એ બધાને ટૂંકા અંતરમાં એક જિલ્લાનું મુખ્ય મથક મળ્યું છે અને એ મુખ્ય મથકના કારણે જે કંઈ વહીવટી કામગીરી છે ખૂબ સરળ બનશે, ઝડપથી થશે અને લોકોના કોઈ ધરમ ધક્કા પડતા હતા એ ધરમ ધક્કા પણ નહીં પડે. અત્યાર સુધીમાં વિકાસ માટે બનાસકાંઠામાં જે કંઈ નર્મદા નહેર આવી એના કારણે જે વિકાસ થયો છે આ વિકાસમાં પણ પ્રગતિ થશે. સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને વહીવટી રીતે તેમજ પાણી પુરવઠા વગેરે કામગીરીમાં પણ ઘણી બધી સારી કામગીરી ઝડપથી થશે એવી અમને પૂરી અપેક્ષા છે. અને સમગ્ર વાવ થરાદ જિલ્લાના તમામ લોકોને આ માટે સારી કામગીરી, ઝડપી કામગીરી, ત્વરિત કામગીરી થાય એ માટેની બધાને અપેક્ષા છે. હું તમામ લોકો વતી આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. વાવ થરાદ જિલ્લાની નવીન શરૂઆત અંગે આજના એપિસોડમાં બસ આટલું જ. આગામી વિડીયોમાં વાવ થરાદના જુદા જુદા વિકાસના પ્રોજેક્ટ્સ અંગે વિસ્તારથી ચર્ચા કરીશું. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વધુમાં વધુ લોકો સુધી શેર કરશો.